समय समय बलवान नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटिया वही धनुष वही તમે बाण। કીધું ને જુવાની યુવાની યુવાની એટલી બધી સ્પીડ વાળી હતી કે કાંઈક ફટાફટ કરવું છે એ ટાઈપથી ટૂંકમાં ધંધાનું મગજમાં હતું. અને કાયદેસર અત્યારના યુવાનોને હું એ જ કહું કે તમે જો સ્ટડીમાં તમને રસ ન હોય તો તમને જે વિચાર છે એ કરવા માંડો, કારણ કે સમય એકવાર વહી જાય છે પછી પાછો નથી આવતો. એ ખુદ મેં અનુભવેલું છે. તમારી ક્વોલિટી સામેની કંપની કરતા વીક છે એટલે તમે નથી ચાલતા માર્કેટ. બાકી કોમ્પિટિશન છે જ નહીં. શું કોમ્પિટિશન એટલે શું? સામેવાળો નો માલ ડિસ્પેચ થાય છે, તમારો નથી થતો, તો એનું કારણ તમારી ક્વોલિટી વીક છે, તમારી ક્યાંક સર્વિસમાં પ્રોબ્લેમ છે. બોમ્બે સુપર હાઇબ્રિડ સ્ટીલ લિમિટેડ જે કંપની છે અમારી DSR એપ્રુવડ કંપની છે, જે ભારત સરકાર અમને ઇનહાઉસ R&Dની પરમિશન આપેલી છે કે અમે કોઈ પણ વસ્તુ ઉપર રિસર્ચ કરતા હોય. હવે એ અમારું કુવાડવા ખાતે ફાર્મ છે, 50 વીઘાનું ફાર્મ છે. નમસ્કાર મિત્રો, કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે. પદ્મશ્રી કવિ દાદ બાપુએ લખ્યું છે કે ચીલામાં ને ચીલામાં તો પૈડા હાલે, તું તો ચેતક છો, જરા ફંટીને આવ, તને માનવ કઈડો છે, જરા હટીને આવ. આપણા કાઠિયાવાડ ટોક્સની અંદર એવા વ્યક્તિ વિશેષને આપણે મળી છે. હું તમે જેને ઉદ્યોગ સાહસિક કહી છે, એન્ટરપ્રિન્યોર કહી છે, તો આજે એક એવા વિશેષ વ્યક્તિને મળવું છે જેને પોતાના જીવનની અંદર 20 વર્ષની ઉગતી વયે પોતાના બિઝનેસના પાયા નાખી દીધા હતા. તો આજે આપણા કાઠિયાવાડ ટોક્સમાં એવું એક વ્યક્તિ વિશેષ એટલે પિન્ટુભાઈ પટેલ, અરવિંદ કુમાર કાકડિયા આપણા પોડકાસ્ટમાં ઉપસ્થિત છે. ખાસ કાઠિયાવાડ ટોક્સમાં આપનું ઘણી બધી વાતો આ કાઠિયાવાડ ટોક્સમાં આપની સાથે કરવી છે. ત્યારે શરૂઆતમાં આપની જે શરૂઆતની સફર છે, આપનો જન્મ ક્યાંથી અને આપનું શિક્ષણ, એના વિશે જણાવજો. વાત કરી મારી પર્સનલ, તો અમે કુવાડવા બેઝ નેટિવ છીએ અને 1983માં મારો બર્થ છે. જે સીડ ઇન્ડસ્ટ્રીની વાત કરો, બિયારણની જે અમે કામ કરીએ છીએ બોમ્બે સુપર સીડ્સની અંદર, એ 1983ની એસ્ટાબ્લિશ કંપની છે. પછી ઘણા બધા અમારે મલ્ટિપલ બિઝનેસ હતા નાનપણમાં જ, અને ધીરે ધીરે મારું સ્ટડી પૂરું થયું 2001ની એપ્રોક્સ અંદાજે. પછી અમારું આ સીડ બિઝનેસ બલ્કમાં અમે કામ કરતા હતા. ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓને, ઘણી બધી ભારતની બહારની બધી કંપનીઓને અમે લૂઝમાં, પહેલાં તો પેકિંગ આવતું નહોતું ત્યારે અમે એને બલ્ક સીડ સપ્લાય કરતા હતા. પછી જ્યારે હું આ બિઝનેસમાં મેં સ્ટડી પૂરું થયું પછી મને એક એગ્રીકલ્ચરનો શોખ હતો, એક મારી હોબી બી હતી કે કંઈક નવું કરવું. અને મેં આને કંઈક નવા રૂપ સાથે, નવા રંગ સાથે એક જોઈન્ટ કર્યો ધંધો બિઝનેસ. અને મારું ફેમિલી, ત્યારે અમારે જીનિંગ બિઝનેસ પણ હતો. જીનિંગ ઇન્ડસ્ટ્રી ત્યારે બહુ પ્રતિષ્ઠિત બિઝનેસમાં માનવામાં આવે, અને ફેમિલીના મેમ્બરો જીનિંગ ઉદ્યોગમાં કામ સંભાળ્યું. અને મેં એક સીડ કંપની તરીકે એગ્રીકલ્ચરમાં જે બલ્ક બિયારણને નવો રૂપ પેકિંગ કરી અને બોમ્બે સુપર નામ 2005માં 2001થી 2005 સુધી અમે ઘણી સ્ટડી કર્યું 4 વર્ષની અંદર. એ 4 વર્ષની અંદર આપણું એક એસ્ટાબ્લિશ નામ હોવું જોઈએ, એક બ્રાન્ડ હોવી જોઈએ. બ્રાન્ડ અમે 2005માં આપી બોમ્બે. પિન્ટુભાઈ, 20 વર્ષની ઉંમર એટલે એમ કહેવાય કે હજી કોલેજનું પેલું બીજું વર્ષ હોય અને આમ મોજ શોખની યુવાની હોય, અને આ સમયમાં આપણે પોતાનો બિઝનેસના પાયા નાખી દીધા હતા. તો આ ટર્નિંગ પોઈન્ટ કઈ રીતે આવ્યો? એકચ્યુઅલ બધાના માનસિકતા અલગ અલગ હોય છે. ઘણાઓને સ્ટડીમાં ઇન્ટરેસ્ટ હોય છે. મને પહેલેથી સ્ટડીમાં ઇન્ટરેસ્ટ હતો પણ ઓછો હતો.
એવું બી ન કહી શકું કે નહોતો, આમાં ઓછો હતો. અને કાંઈક તમે કીધું ને યુવાની એટલી બધી સ્પીડવાળી હતી કે કાંઈક ફટાફટ કરવું છે એ ટાઈપથી ટૂંકમાં ધંધાનું મગજમાં હતું. અને કાયદેસર અત્યારના યુવાનોને હું એ જ કહું કે તમે જો સ્ટડીમાં તમને રસ ન હોય તો તમને જે વિચાર છે એ કરવા માંડો, કારણ કે સમય એકવાર વહી જાય છે પછી પાછો નથી આવતો. એ ખુદ મેં અનુભવેલું છે. એટલે આ તો એક આપણે અને કુદરત ને કર્મ તમને જ્યાં લઈ જાય ત્યાં તમને એવા વિચાર આવે. વાહ! પિન્ટુભાઈ, શરૂઆતનો જે સમય હતો ને જે બોમ્બે સુપર સિલ્સની સ્થાપના થઈ, તો આ શરૂઆતના સમયમાં કેવા કેવા પડકારો આવ્યા હતા? ખૂબ પડકારો આવ્યા, ખૂબ મહેનત કરી છે, ખૂબ અમે એટલી બધી અમે સ્ટ્રગલ કર્યું છે કે સમગ્ર ભારતની અંદર બાય કાર લઈને અમે ફર્યા છીએ. અમારે તો શું છે, ત્યાંની જમીન જોવી પડે. અમારા લાસ્ટ યુઝર ખેડૂત છે. આ સીડ્સ કોઈ જોવામાં ખબર નથી પડતી કે આ કેવું છે. આના વાવેતર કર્યા પછી આફ્ટર 4 મહિના, આફ્ટર 6 મહિના પછી ખબર પડે કે આનો ક્રોપ કેવો આવ્યો, આનો ઉત્પાદન કેવું આવ્યું, આનો દાણો કેવો હતો, આના લીવ્સ કેવા આવ્યા, આના પાંદડા કેવા આવ્યા. તો અને ખેડૂતો તો તમે સમજો કે એને ખબર નથી પડતી. આપણે જે આપી એ વાવી દે છે. અને તો અમારે સ્ટડી કરવો જરૂરી હતો. ત્યાંની સોઇલ ટેસ્ટ, ત્યાંની જમીન, ત્યાંનું પાણી, આ બધું અમારે, ત્યાંનું ક્લાઇમેટ, ત્યાંની ખેડૂતોને વાવેતરની પદ્ધતિ, મહેનતની પદ્ધતિ કેવી રીતે, અમારે તો એ બી જોવું જોઈએ કે ખેડૂતો શાક કઈ રીતે નાખે છે. જી. જો રોંગ ડિસ્ટન્સથી વાવી દે તો બી ઉત્પાદન ન આવે, તો બી જે અમે જે કેરેક્ટર આપ્યા છે એ કેરેક્ટર એના પરફેક્ટ આવે નહીં. એટલે ઘણું બધું અમારે તાલુકા લેવલે, ગામ લેવલે જોવું પડે છે. મેં ખુદ આખા ભારતભરની સફર કરેલી છે બાય કાર. એક તાલુકો, એક જિલ્લો મેં જોયેલો છે. 2001 થી લગાવીને 2011-10 સુધી મેં સમગ્ર ભારતની ટૂર કરી છે. અને મને એક તાલુકામાં કયા ખેડૂતને શું જોઈ છે પેલા એ તમને ખબર હોવી. તો તમે એક બિઝનેસને ક્યાં લઈ જાઓ. આ તમારો જે લાસ્ટ યુઝર છે, લાસ્ટ યુઝરને શું જોઈ છે તમને ખબર ન હોય તો તમે ડેવલપ ન થાવ. તો એવી રીતે મહેનત અને સ્ટ્રગલ તો ઘણી આવી છે, પણ અમે એને બાયફર જ કર્યું છે, એના ઉપર ધ્યાન જ નથી આપ્યું. અને આજે જે સ્થિતિ ઉપર છે આપની કંપની અને તમે, તો વચ્ચે ક્યારે એવું થયું છે કે આ બધું એવા પડકારો આવ્યા હોય, કહેવાય કે ના આ બધું કાંઈ કરવું નથી? અને ખાસ તો આપણે એ પૂછવું છે કે જ્યારે બિઝનેસનો પાયો નાખ્યો ત્યારે ઘણા બધા બિઝનેસ હતા, પણ આ જગતના તાતની ચિંતા કરી અને આ બિઝનેસ સ્થાપવા પાછળનો વિચાર કઈ રીતે આવ્યો? એકચ્યુઅલ શું છે કે કુદરતે આપણને, તમને, મને એક કામ માટે બનાવ્યા છે. આપણને, આપણે ક્યારેક આપણે એવું વિચારી કે મારે ક્યાં કરવાનું હતું, હું કઈ જગ્યાએ આવી ગયો. પણ આપણે ઈ કામ માટે બન્યા છીએ. આપણામાં ઈ સૂઝબૂઝ છે. એટલે કુદરતી ઈ બધું કુદરતી થતું હોય. મને બી જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મને બી નહોતી ખબર કે બોમ્બે સુપર આ સ્ટેજ ઉપર પહોંચી જશે. અને અમે આજે બી નથી વિચારતા કે અમે કઈ સ્ટેજ, અમે કોઈ દિવસ આગળનું સ્ટેજ નથી વિચારતા. અમે આજનું વિચારીએ છીએ કે આજે શું કરવું છે. આગળ તો જે થવાનું હશે, તમારા નસીબ, તમારા કિસ્મત, તમારી નીતિમત્તા, તમારી ઈમાનદારી અને તમારી જે ગુડવિલ હશે તો તમે બેફિકર આગળ વધશો. આગળ વધવું એ કોઈના હાથની વાત નથી. ઘણા પાસે પૈસા છે, ઘણા પાસે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ છે, તો બી ન થઈ શકે. કોઈ પણ લેવલે બિઝનેસ લઈ જાવ એ પૈસાથી નથી થતો. તમારી પાસે ટીમ હોય તો નથી થતો. સવર્ણ સંગમ જોઈ, તમારી નીતિમત્તા જોઈ જરૂરી છે. તમે જે કરો છો એ સાચું છે, સામેવાળાને નુકસાન કરતા નથી. એ જે તમારી પાસે થોડુંક ફાઇનાન્શિયલ થોડુંક જરૂરી છે. બિઝનેસનો મેઇન પાર્ટ ફાઇનાન્સ છે જ નહીં. બિઝનેસનો મેઇન પાર્ટ તમારી સૂઝબૂઝ અને તમે જે આપો છો એ શું આપો છો એની ઉપર નિર્ભર છે. પૈસા તો દેવા, બેંક, આ તે બધું છે જ, ઘણા બધા સોર્સ છે, પણ ક્વોલિટી બનાવવી તમારા હાથમાં છે. એટલે અમે ક્વોલિટી બેઝ ઉપર ગયા. અને આજે હું આજે બી નથી વિચારતો કે બોમ્બે સુપર ક્યાં સ્ટેજે. અમે આજે એ વિચારે કે આજે શું કામ છે, સવારે એ જ જોવાનું કે આપણે શું કામ કરવાનું છે. તો અન્ય કંપની કરતા આપની કંપની કઈ રીતે અલગ પડે? શું એવું વર્ક એની અંદર થાય છે? હીરોભાઈ, હું એવું કોમ્પિટિટર જેવું કાંઈ વિચારતો નથી.
અન્ય કંપનીનું કાંઈ વિચારતો નથી. મારે શું કરવું, બોમ્બે સુપરને શું કરવું, અમારે શું આપવું, અમે એ વિચારીએ છીએ. સામેવાળા શું કરે એ અમે પહેલાં બી નહોતું વિચાર્યું અને આજે બી નથી વિચારતા. કોમ્પિટિશન માર્કેટમાં છે જ નહીં. તમારી ક્વોલિટી સામેની કંપની કરતાં વીક છે એટલે તમે નથી ચાલતા માર્કેટમાં. બાકી કોમ્પિટિશન છે જ નહીં. શું કોમ્પિટિશન એટલે શું? સામેવાળો નો માલ ડિસ્પેચ થાય છે, તમારો નથી થતો, તો એનું કારણ તમારી ક્વોલિટી વીક છે. તમારી ક્યાંક સર્વિસમાં પ્રોબ્લેમ છે, તમારો ક્યાંક કેલ્ક્યુલેશનમાં ભૂલ છે. તમે જે વસ્તુ આપો છો, સામેવાળો વસ્તુ એથી સસ્તી આપે છે, તો તમારું ક્યાંક હિસાબમાં ભૂલ છે. બાકી કોમ્પિટિશન છે જ નહીં. કોમ્પિટિશન જેવું કાંઈ છે જ નહીં. તમે જે વસ્તુ આપો સારી આપો, બજારના લેવલથી આપો અને ઉચ્ચ ગુણવત્તાવાળી આપો, તો લોકોને તમને ગોતતા આવવું પડશે. બોમ્બે સુપરની વાત કરું ને તો બોમ્બે સુપર મુંબઈ કંપની બનવાની હતી. હું તમને 2001ની વાત કરું ત્યારે મારો વિચાર એવો હતો કે આપણે બોમ્બે કંપની બનાવશું અને એક મલ્ટીનેશનલ કંપની તરીકે આપણે બનાવશું. કારણ કે અમારું ફેમિલીમાં બીજું એવું નહોતું, કોઈ ફાઇનાન્શિયલ સ્ટેબલ હતું. તો મુંબઈ બનાવવાની વાત હતી. ફેમિલી અને જગ્યા બી અમે લઈ લીધી હતી પૂના રોડ ઉપર. પણ ફેમિલીમાં એવું નક્કી થયું કે ભાઈ આપણે આપણો જગ્યા રાજકોટ છોડી અને બહાર જવું તો ફેમિલીને ડાયવર્ટ થવું પડે એક ફેમિલીને, તો એવું નહીં કરવું, આપણે અહીંયા જ બનાવશું. અને આપણા નેટિવ ગામ કુવાડવા ખાતે જ આપણે કંપની બનાવશું. એટલે કુવાડવા ખાતે કંપની બનાવી, અહીંના માણસોને રોજગાર મળે. અહીંયા ગુજરાતના ખેડૂતોને આજ સમજો કે બોમ્બે સુપરનું સીડ છે યુપીમાં અલગ ભાવથી વેચાય છે, ગુજરાતમાં અલગ ભાવથી વેચાય છે. શું કામ? એને ત્યાં ફ્રાઇટ લાગે છે ભાડાનો, જે ત્યાં પહોંચાડવાનો ખર્ચો છે એ વધારે છે, તો ત્યાં એનો રેટ વધુ છે. અહીંયા ગુજરાતમાં એનો નોમિનલ પ્રાઇસથી પહોંચી જાય છે, તો ગુજરાતના ખેડૂતોને ફાયદો છે. તો આવું, અને બોમ્બે સુપર તો 22 રાજ્યમાં કામ કરે છે અને સમગ્ર રાજ્યમાં અમારું ફૂલ નેટવર્ક છે. એટલે મેજર તો કામની તો પદ્ધતિ આ ચાલ્યા રાખે છે. અમે કોમ્પિટિશનમાં માનતા નથી. પિન્ટુભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી કે કોઈ પણ બિઝનેસ હોય પણ એમાં ક્વોલિટી જાળવી રાખો અને એક નીતિમત્તા, એ બહુ મોટી વાત કરી. બીજી આપણે વાત કરી કે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. એટલે ખાસ સમયની વાત કરી. અને આપે જે વાત કરી કે બાય કાર આપ છેવાડાના ખેડૂત સુધી જઈ અને એની જમીનને બધું તપાસ્યું, તો હાલના સમયમાં ખેડૂત કઈ રીતે પીડાય છે? એકચ્યુઅલ છેલ્લા 5 વર્ષથી હું જોઉં છું ને માર્કેટની સિચ્યુએશન, તો ખેડૂતો અત્યારે સદ્ધર બન્યા છે અને ખેડૂતોમાં અત્યારે નવા ટેકનિક આવી છે. પહેલાં પાણીનો પ્રશ્ન હતો, બોર કરવાના પૈસા નહોતા, ખેતરમાં કંઈ ખાતર નાખવું હોય તો પૈસા નહોતા, ટ્રેક્ટર લેવાના પૈસા નહોતા. હવે ખેડૂતો સદ્ધર બન્યા છે. જેમ ગવર્મેન્ટની MSPની જે પદ્ધતિ આવી, તો ખેડૂતોને એક ફિક્સ ભાવ મળી રહે છે. અને આજે તમે સમજો કે કપાસ વાવેતર કરતો ખેડૂત હોય, મગફળી વાવેતર, મગફળીના ભાવ બી જો 1453 રૂપિયા ગવર્મેન્ટના MSPના ભાવ હોય, તો અમારા મતે એક સારો ભાવ છે અને ખેડૂતોને સારી એવી ઇન્કમ થાય છે. પણ જે તમે પીડાવાની વાત કરો છો, તો પીડાવાની વાત એવી છે કે આજના સમયમાં, એમાંય તમે મોસ્ટ ઓફ ગુજરાતની વાત કરો તો ખેતી કોઈને કરવી નથી. લેબરનો પ્રશ્ન છે સૌથી મોટો. જે લેબરથી થતું કામ છે એ લેબરથી જ થશે. અને આજે ફોરેન કન્ટ્રી યુરોપ છે કે US છે કે કેનેડા છે, કે ત્યાંના ખેડૂતો પાસે જે સાધનો છે એ આપણે લેવા માટે, વાપરવા માટે સક્ષમ નથી. તો આવનારા ટાઈમમાં, આવનારા 10 વર્ષમાં મને એવું લાગે છે કે જે યુએસની અંદર કે જે આફ્રિકાની અંદર જે સાધનો વપરાય છે ખેતીની, ઓટોમેટિક ખેતી પદ્ધતિના, એ બી ભારતની અંદર આવશે. અને જેમ જેમ ખેડૂતો સદ્ધર બનતા જશે એમ ખેતી તરફનું આકર્ષણ વધતું જશે.